આખી ફોલીને પછી મમ્માને આપી દેજો. કાલે સવારે લાઈટ જતી રહેવાની છે એટલે રાગી એડ નથી કરી, ખાલી જુવાર અને બાજરો જ એડ કર્યો છે. અમે ગામડેથી આવ્યા ને પછી એટલા શરીર દુખે છે ને હવે શાક લેવા માટે જવું કમ્પલસરી થઈ ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. હમણાં તો એવું લાગે છે કે બિઝી ડે જવાના છે. મતલબ ગઈકાલે આપણે જક્ષુના સ્કૂલનું બધું લેવા માટે ગયા હતા. આજે મારે હજુ દોણું દળાવવા માટે જવા, મતલબ ઘઉં દળાવવા માટે જવાના છે, શાકભાજી લેવા માટે જવાનું છે. એટલે હમણાં તો શેડ્યુલ આપણું પેક જ ચાલે છે. ચાલો તો વૃષભ અને જક્ષુ બંને સૂતા છે ને ત્યાં સુધીમાં આપણે બંને ડબ્બા ઘઉંના ભરી લઈએ અને પછી થોડી વાર પછી આપણે મૂકી આવશું. એટલે કદાચ ઊભા દળી દઈ. જો કે ઊભા દળી દેવાની પોસિબિલિટી તો બહુ ઓછી છે. બાકી સુરતમાં તો અમે લોકો ડબ્બા લઈને જતા ને તો તરત જ દળી દેતા. અહીંયા તો એવું કરે કે 1 કલાક 2 કલાક પછી, અને ક્યારેક તો ખાલી ભાખરીના ઘઉંની જ ઘંટી ચાલતી હોય, જોડે કંઈક બાજરો કે જુવાર કે એવું કંઈક મિક્સમાં ચાલતું હોય, તો રોટલીના લોટની ઘંટી ના ચાલતી હોય એવું હોય. એટલે બધું અલગ અલગ ઘંટીએ મૂકવા જવું પડે. એ બધી બહુ પ્રોબ્લેમ થાય છે. પરંતુ ઘઉં તો દળવા જ પડશે. તો ચાલો ભાખરી માટે મલ્ટીગ્રેઇન એટલે કે જુવાર બાજરી રાગીને એ બધું મિક્સ કરીને દળાવવા માટે ડબ્બો ભરી લઈએ અને રોટલી માટે ખાલી ઘઉંનો ડબ્બો ભરી લઈએ. ચાલો તો ભગવાનને આજે સવારમાં તકમરિયા ધરી લઈએ. ચાલો તો આપણા બંને ડબ્બા ભરાઈ ગયા છે ને આ વખતે છે ને રાગી આપણે પૂરી થઈ ગઈ છે એટલે રાગી એડ નથી કરી, ખાલી જુવાર અને બાજરો જ એડ કર્યો છે. હવે તો ચોમાસું સ્ટાર્ટ થશે એટલે ચણાનો લોટ તો ખાવાનું વધી જ જશે, પુડલા અને ભજીયા ને એ રીતે. એટલે આપણે ચણા પણ આ વખતે એડ નથી કર્યા અને રાગી આપણે પૂરી થઈ ગઈ છે. હવે જતા આવતામાં આપણે સુરત જતા આવતામાં લઈ આવશું અને પછી નેક્સ્ટ ટાઈમ દવણું દળાવીએ ત્યારે એડ કરી દઈશું. આ વખતે આપણે જુવાર બાજરો અને ઘઉં એ 3નું ભાખરીનું દળાવી લઈએ. ચાલો તો અત્યારે ડબ્બો મૂકી આવું, પછી એવું હશે તો આપણે બપોર પછી લઈ આવશું. બપોરની પ્રિપેરેશન થઈ ગઈ છે શરૂ. અત્યારે ભાતને આપણે અત્યારે પલાળી દીધા છે એટલે થોડી વારમાં હમણાં પલ્લી જાય, ઉકળવા માટે મૂકી દઈશું. અને મગને આપણે બાફવા માટે મૂકી દીધા છે. અમે લોકો બેસી ગયા છે શીંગ ફોલવા માટે અને અહીંયા જક્ષુભાઈ પણ હેલ્પ કરાવવા માટે આવી ગયા છે. જક્ષુ, તને આવડે છે શીંગ ફોલતા? આખી ફોલીને પછી મમ્માને આપી દેજો કે જાતે ખાઈ જઈશ. હા, એ તો મને ખબર છે ક્યારના પીનટ ખાવું છે તારે. એમ ન નીકળે, આખું ફોલ પછી નીકળશે. આખું ખોલી નાખ. ઓહો, તું તો નિકલ લિયા. આ ભાઈને ક્યારના પીનટ ખાવાતા, પણ જાતે સિંગ ફોલીને ખાવા દેવાનું એટલે એટલી વાર એને ટાઈમ એમાં જતો રહે ને જાતે મહેનત કરીને ખાઈશ. કે જક્ષુ હવે બીજો દાણો નીકળશે એમાંથી તારે? બધા નીકળશે? ઓકે, નિકાલ. તને બહુ ભાવે છે પીનટ? હા, ઓકે. ચાલો તો શીંગ ફૂલાઈ ગઈ છે અને ભાત પણ ચડી ગયા છે. હવે ખાલી મગનું શાક વઘારવાનું બાકી છે તો મગનું શાક વઘારી લઈએ. અહીંયા આપણે છાશમાં મગનું શાકને વઘારી લીધું છે અને લઈ લીધો છે રવો, મેંદો, રાઈસ ફ્લોર અને રોટલીનો લોટ પણ એડ કરવાના છીએ. તો ચાલો અત્યારે આપણે છે ને રવા મેંદાની પૂરી, ગળ્યા શક્કરપારા અને ચકરી એનો લોટ બાંધવાના છીએ અને બપોર વચ્ચે એ બધો નાસ્તો રેડી કરી લેવાના છીએ. કેમ કે જક્ષુને સ્કૂલે ડબ્બામાં દેવા થાય એટલે આપણે થોડો નાસ્તો અત્યારે જ રેડી કરી દઈશું. ચાલો તો ભગવાનનો થાળ બનીને રેડી છે. છાસિયું મગનું શાક, છાસ અને રાઈસ. જમો જમો રે પ્રભુ થાળ જમો. અને જોડે શેકી લઈએ ચોખાના પાપડ. આ પાપડ તળેલા પણ દાળ ભાત જોડે બહુ મજા આવે, પણ અત્યારે આપણે 2 જ કરવાના છે એટલે શેકી લઈએ. ચાલો તો 5 વાગી ગયા છે અને અત્યારે લેવા જવાનું છે શાક. તો શાક લઈ આવીએ. ખબર નહીં, હમણાં ગામડેથી આવ્યા ને પછી એટલા શરીર દુખે છે ને કે એમ ત્યાં કંઈ વધારે કામ તો નહોતું, પરંતુ ખબર નહીં હવે B12 ઘટતું હોય કે શું હોય એ. તો આપણે જક્ષુનો નાસ્તો પણ બનાવવા માટેનું બધું વિચાર્યું હતું અને બધું રવો, મેંદો ને એ બધું બહાર બી કાઢી રાખ્યું હતું, ચોખાનો લોટ ને ચકરી બનાવવા માટે. પણ થાકી ગયા હતા તો પછી કંઈ કર્યું નહીં અને હવે અત્યારે શાક લેવા માટે તો જવું જ પડશે. કેમ કે ગામડેથી આવ્યા ત્યારથી શાક 2 દિવસ થઈ ગયા છે અને હવે શાક લેવા માટે જવું કમ્પલસરી થઈ ગયું છે. કેમ કે અમે ટામેટા અને બટેટા તો મૂકતા જ ગયા હતા કે આવીને પછી 2 દિવસ લેટ જવાનું થાય તો વાંધો ના આવે. ટામેટા બટેકા હોય ને તો કોઈ પણ ગુજરાતી લેડીઝ હોય ને એ 2-4 દિવસ તો ચલાવી જ લે. પણ આજે હવે અત્યારે ફ્રી થઈ ગયા છે તો શાકભાજી લઈ આવીએ. ચાલો તો શાકભાજી લઈ આવ્યા છે અને હવે દવણું દળાઈ ગયું હશે એટલે ડબ્બા લેવા માટે જવાનું છે. અને
પછી આવીને રસોઈ બનાવીશું. 7 વાગ્યાના ડબ્બા લેવા માટે ગયા હતા અને અત્યારે અડધો કલાક સવારનો મૂક્યું હતું ને તોય અડધો કલાક વેઇટિંગમાં અમને ઊભા રાખ્યા અને પછી દળી દીધું છે. તો અત્યારે ફાઇનલી 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે અને આવી ગયા છે અને હવે દૂધીનું શાક અને ભાખરી બનાવી લઈએ. અમારે અહીંયા એક ઘંટીવાળાનો એટલો ત્રાસ છે ને, બાકી હું સુરત હતી ને ત્યારે તો ઊભા જ દળી દઈએ. આપણે ડબ્બા લઈને જઈએ ને એટલે તરત દળી દઈ, 15-20 મિનિટ જેટલું બેસવું પડે. અને અહીંયા તો ગમે ત્યારે ગયા હોય ને તો 1 કે 2 કલાક રાહ જોવાની કહે પછી લેવા આવજો એવું કહે. અને અત્યારે જો સવારનું મૂક્યું હતું ને તોય અડધી કલાક પછી એમણે દળવા માટે મૂક્યું ને. ચાલો ફાઇનલી આવી ગયા છે અને હવે રસોઈ બનાવવાનું શરૂ કરી દઈએ. તો અત્યારે બનાવવાના છીએ દૂધીનું શાક. દૂધી કટ કરી લીધી છે, બટેકા લઈ લીધા છે અને આના અંદર એક ટામેટું એડ કરી દઈશું. ચાલો તો જમી લીધું છે અને શાકભાજી પણ સુકાઈ ગયું છે તો શાકભાજી ભરી લઈએ. કોણ અમારી જેમ કરે છે કે ધોઈને જ પછી ભરવાનું ફ્રીજની અંદર? જો કે મોસ્ટલી લોકો એવું કરતા હોય. ઘણા લોકોને એવું લાગતું હોય કે ધોઈને ફ્રીજમાં મૂકવાથી શાકભાજી બગડી જાય છે, એટલે ઘણા લોકો ધોયા વગર એમને મૂકતા હોય, પછી જ્યારે યુઝ કરે ત્યારે ધોઈ લેતા હોય. પરંતુ અમે લોકો મોસ્ટલી બધું શાકભાજી ધોઈને જ મૂકીએ. ખાલી હું એક ધાણા છે ને એ ધોયા વગર રાખું છું અને જ્યારે વાપરવાના થાય ને ત્યારે ધોઈને પછી જ યુઝ કરવાના, એ રીતે કરીએ છીએ. કાલે સવારે લાઇટ જતી રહેવાની છે એટલે કાલે સવારે આપણે વહેલા જ ઉઠી જવાના છીએ અને આ કામ આપણે કાલ સવાર માટે રાખ્યું છે પેન્ડિંગ. જો કે અત્યારે ટાઈમ પણ નથી અને બનાવવાનું બાકી રહી ગયું છે તો આપણે આ કાલ સવારે બનાવીશું. આજ માટે બસ એટલે જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.